હેલો સ્ટુડન્ટ્સ, લેક્ચર નંબર 13 અગાઉનું લેક્ચર નંબર 11 લગભગ 1 કલાકનું હતું. લેક્ચર નંબર 12 લગભગ 25 મિનિટની આજુબાજુ હતું. ઘણી વખત એવું થાય કે અડધો કલાકથી મોટા વિડીયો મૂકવા નથી, પણ ઘણી વખત ટોપિક એવો આવે કે સળંગ ટોપિક સાથે લઈ લેવાનું થાય અને એટલા માટે વિડીયોની જે લેન્થ છે એ વધી જતી હોય છે. અને ઘણીવાર એવું પણ બને કે વિદ્યાર્થીઓ પણ બહુ લાંબી લેન્થનો વિડીયો છે કોણ જોવે, એટલે કુદાઈને જુએ અને કુદાઈને જોવાના કારણે વિદ્યાર્થી બહુ જ નુકસાન કરે છે. પણ ગઈ વખતનો જે લેક્ચર હતો એ લગભગ 25 મિનિટની આજુબાજુનો હતો. પછી મેં વિચાર કર્યો કે ચલો એક બ્રેક લઈ અને વિડીયો બનાવ્યો. જો કે એવું કરવાની કોઈ જરૂર છે નહીં, તમે પોતે પણ બ્રેક લઈને વિડીયો જોઈ શકો છો. સળંગ 1 કલાકનો વિડીયો હોય અથવા 1 કલાક 10 મિનિટનો વિડીયો હોય, તમે કંટાળી જાય એવું લાગે તો કંઈ વાંધો નથી, પહેલાં અડધો કલાકનું કવર કરી લો, ત્યાર પછી રેસ્ટ લઈ થોડો નાસ્તો વાસ્તો કરી લેવાનો, પાણી પી લો, પછી ફરી જોવાનું. એમ કરીને પણ તમે વિડીયો જુઓ તો એ સારી વસ્તુ છે. આગળ એક નવો પોઈન્ટ ભણીએ છીએ અને અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. ગયા પીરિયડમાં આપણે એવું ભણ્યા હતા કે બેન્ડ થિયરી એટલે પટ સિદ્ધાંત, બરાબર. અર્ધવાહકોમાં વાહકતા પટ અને સંયોજકતા પટ બેની વચ્ચે ગેપ હોય છે. નીચે સંયોજકતા પટ, ઉપર વાહકતા પટ, થોડો ગેપ હોય છે. તાપમાન વધારો એટલે ઇલેક્ટ્રોન કૂદીને ઉપર ચાલ્યો જાય છે. તો એક કારણ તરીકે પૂછે છે, 1 કે 2 માર્કમાં કદાચ કોઈ વાર પૂછે તો ધ્યાન આપજો કે અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો શા માટે તે વિદ્યુતનું વહન કરે છે? તો કે તાપમાન વધારવાના કારણે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન કૂદીને વાહકતા પટમાં જઈ શકે છે. કેમ જઈ શકે છે? શક્તિ ગેપ ઓછો છે માટે, અને માટે વિદ્યુતનું વહન ત્યાં થાય છે. અને તાપમાન વધવાને કારણે ઇલેક્ટ્રોનની ગતિશક્તિ વધે છે માટે વિદ્યુતનું વહન સરળતાથી થાય. કોઈક વાર મનમાં પ્રશ્ન થાય કે જો સાહેબ અર્ધવાહક છે એમાં તો તાપમાન આપો, ઉષ્મા વધારો તો ઇલેક્ટ્રોન નીચેમાંથી ઉપલા સ્તરમાં કૂદી જાય તો વિદ્યુતનું વહન કરે, પણ ધાતુમાં એવું ના થાય. ધાતુમાં તાપમાન વધારો તો વિદ્યુત વાહકતા ઘટે. તો ભાઈ કેમ ઘટે? તેનું કારણ તમે સમજો. ધાતુમાં શું હોય? કર્નેલ હોય. આ પરમાણુ કર્નેલ એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સિવાયનો ધનભારિત ભાગ, એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, ફરી પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર. તો આને કર્નેલ કહેવાય, આ ઇલેક્ટ્રોન કહેવાય. ધાતુનું તાપમાન જ્યારે વધારો છો તો ઇલેક્ટ્રોનની ગતિશક્તિ તો વધે છે, પરંતુ આ જે પરમાણુ કર્નેલ છે એ પણ આંદોલન અનુભવતા હોય છે, અને એમના આંદોલનને કારણે ઇલેક્ટ્રોનની ગતિમાં તે અવરોધરૂપ બને છે, અને એ અવરોધરૂપ બનતા હોવાના કારણે વિદ્યુતનું વહન બરાબર થઈ શકતું નથી, અને માટે તે તાપમાન વધારવાના કારણે વિદ્યુતના અવાહક બને છે. ઓકે, હવે જે અર્ધવાહકોની વાત ચાલે છે એ અર્ધવાહકોની અંદર કોણ કોણ લઈએ છીએ આપણે? તો સિલિકોન અને જર્મેનિયમ. એને કહેવાય છે આંતરિક વાહકો, બરાબર. જેનું તાપમાન વધારવાના કારણે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી કૂદીને વાહકતા પટમાં જાય છે અને વિદ્યુતનું વહન કરે છે. પરંતુ આજે આપણે એક નવું ભણીશું અને તે છે ડોપિંગ. તો કે ડોપિંગ એટલે શું? તો સિલિકોન અથવા જર્મેનિયમ જીઈમાં અમુક તત્વ ઉમેરવાથી, જે તત્વો ઉમેરવાથી જે કહીએ છે એને કહેવાય છે ડોપિંગ. એકની અંદર બીજું ઉમેરવું એનું નામ થયું ડોપિંગ. તો ઉમેરવાથી તેની વિદ્યુત વાહકતા વધે છે. હવે કેમ વિદ્યુત વાહકતા વધે છે એનું કારણ આપણે બરાબર ધ્યાનથી સમજીએ, બરાબર. માની લો કે આપણી પાસે સિલિકોન છે, આ બીજો સિલિકોન, અહીંયા ફરી સિલિકોન. તો આ પ્રમાણે ઘણા બધા સિલિકોનના પરમાણુ આવેલા છે. આ ડબલ મૂકેલા છે
એને બે બંધ ગણવાના નહીં, એક જ બંધ છે, પરંતુ ઇલેક્ટ્રોન મારે બે દર્શાવવાના છે અને એટલા માટે મેં આ રીતે બતાવેલું છે. બરાબર. આ આપણી પાસે સિલિકોન છે. સિલિકોન. ઓકે. બે સિલિકોન વચ્ચે એક બંધ બને. આ બે બંધ નથી, એક જ બંધ છે, પરંતુ એક ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, બીજો ઇલેક્ટ્રોન આ સિલિકોનનો. તે જ પ્રમાણે આપણે અહીંયા દરેકે જગ્યાએ ઇલેક્ટ્રોન મૂકી દઈએ છીએ. તો આ સિલિકોનની રચના છે. દરેક સિલિકોન અન્ય 4 સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી સંયોજાયેલા છે. મેં કયો શબ્દ વાપર્યો? સહસંયોજક બંધ. વિચારવાનું કે સિલિકોનનો જે સ્ફટિક હોય એમાં પરમાણુ વચ્ચેનો જે બંધ છે એ સહસંયોજક બંધ છે. સિલિકોનની સંયોજકતા 4. બરાબર. તો માનો કે આ જે ઇલેક્ટ્રોન છે એ આ સિલિકોનનો, આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, આ રીતે ભાગીદારી થયેલી છે. હવે ધારો કે તેની અંદર હું બીજું તત્વ ઉમેરું છું. પહેલા સમજો કે સિલિકોન અને જર્મેનિયમ જે છે, તો સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14 ના તત્વો છે. સમૂહ 14 ના તત્વો છે. એની ઇલેક્ટ્રોન રચના પણ લખી રાખું છું. અહીંયા સિલિકોન ની લખું છું. સિલિકોન, નિયોન કોર, 3s2 અને 3p2. તો ટોટલ 2 ઇલેક્ટ્રોન આ અને 2 ઇલેક્ટ્રોન આ રીતે તેમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે સિલિકોનના સ્ફટિકમાં સમૂહ 15 ના તત્વોનું ડોપિંગ કરવાથી શું થાય તે. તો પહેલા તો સમજો કે સમૂહ 15 ની અંદર તત્વો કયા આવે છે. તો સમૂહ 15 ની અંદર તત્વો આવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ વગેરે. બિસ્મથને ધ્યાન ઉપર લેવાનું નહીં. અહીંયા નાઇટ્રોજનને પણ ધ્યાન ઉપર લેવાનું નથી, કેમ કે તે વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. N અને N ભેગા થઈને N2 તરીકે અસ્તિત્વ ધરાવે છે અને એનું ડોપિંગ કરવામાં આવતું નથી. આનું ડોપિંગ કરીશું. તો આ જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી આવે: ઉમદા વાયુ, અને ત્યાર પછી લખું છું NH2 NP3. એટલે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. ફોસ્ફરસમાં પણ 5 ઇલેક્ટ્રોન હોય, આર્સેનિકમાં પણ 5 ઇલેક્ટ્રોન હોય, એન્ટીમનીમાં પણ 5 ઇલેક્ટ્રોન હોય. હવે શું પરિસ્થિતિ આવે તો જુઓ. આ જે સિલિકોનનો સ્ફટિક હતો, તો ફરીવાર દોરીએ આપણે. આ સિલિકોન, અહીંયા સિલિકોન, આ રીતે આ મૂળ સિલિકોનનું સ્વરૂપ છે. આ મૂળ સિલિકોનનું સ્વરૂપ. હવે સિલિકોન જે પ્યોર હતું તેની અંદર મેં માનો કે આમાંથી કોઈ એક તત્વ ઉમેર્યું. ધારો કે મેં ફોસ્ફરસ ઉમેરી દીધું, તો હું સિલિકોનને કાઢી નાખું છું અને સિલિકોનની જગ્યાએ શું મૂકી દીધું મેં? ફોસ્ફરસ. સિલિકોનને જ્યારે દૂર કરું છું તો સિલિકોન જતા જતા પોતાના 4 ઇલેક્ટ્રોન સાથે લઈને જતો રહ્યો. ફોસ્ફરસ કહે છે કે તારે જવું તો જા ભાઈ, તું તારા 4 ઇલેક્ટ્રોન લઈને જા, ભલે જા, મારી પાસે 5 ઇલેક્ટ્રોન છે, હું 5 ઇલેક્ટ્રોન લઈને આવું છું. સિલિકોન કહે ઓકે, આવી જા. તો સિલિકોન તો ગયો. હવે શું પરિસ્થિતિ આવી તે જોઈ લઈએ. આ તેના બંધ હતા. તો સિલિકોન ગયો, પોતાના 4 ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો, તો આ એક જગ્યા ખાલી પડી. બરાબર. તો ફોસ્ફરસ ઇલેક્ટ્રોન કેટલા લઈને આવ્યો? 5. તો જુઓ, આ સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન, તો આ ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન. આ જે સિલિકોન છે એનો 1 ઇલેક્ટ્રોન, આ ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન. આ જે સિલિકોન છે એનો ઇલેક્ટ્રોન, આ ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન. આ જે સિલિકોન છે એનો ઇલેક્ટ્રોન, આ ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન. તો ફોસ્ફરસ તો 5 ઇલેક્ટ્રોન લઈને આવ્યો.
બાકીના બંધ બની ગયા. હવે ફોસ્ફરસનો એક ઇલેક્ટ્રોન વધ્યો તો ઇલેક્ટ્રોન ક્યાં હોય? સ્ફટિકમાં ફરતો. કોઈ તેને પોતાની પાસે રાખવા માટે તૈયાર નથી, કેમ કે દરેક જગ્યાએ અહીંયા તો બંધ બનેલા જ છે, આ જગ્યા બંધ બનેલા છે, અને બંધ બનેલા હોવાને કારણે કોઈ આ ઇલેક્ટ્રોનને પોતાની જગ્યાએ સ્થાન આપતો નથી. તો આ ઇલેક્ટ્રોન મુક્ત બની ગયો. હવે તાપમાન વધારો તો આ ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં ફરવા માટે મુક્ત થઈ જાય અને માટે વિદ્યુતનું વહન કરે. બરાબર? તો કે સિલિકોનના સ્ફટિકની અંદર એવા પરમાણુ ઉમેરીએ છીએ કે જેની સંયોજકતા કક્ષાની અંદર સિલિકોન કરતા વધારે ઇલેક્ટ્રોન છે, એટલે કે 5 ઇલેક્ટ્રોન છે. કયા સમૂહનું તત્વ? 15મા સમૂહનું તત્વ. યાદ રાખજો, સિલિકોન જર્મેનિયમ 14મા સમૂહનું તત્વ છે. બરાબર મોડે તેમાં 15મા સમૂહનું તત્વ ઉમેર્યું. એમાં પણ કોણ આવે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. આ પણ યાદ રાખવાનું. જનારો 4 ઇલેક્ટ્રોન વાળો છે, આવનારો 5 ઇલેક્ટ્રોન વાળો છે. આ પણ યાદ રાખવાનું. બરાબર? તો 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન ફોસ્ફરસના વપરાયા, 1 ઇલેક્ટ્રોન સ્ફટિકની અંદર મુક્ત છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન વડે વિદ્યુતનું વહન થાય છે. હવે શું બને? જે ઇલેક્ટ્રોન વધી ગયો, એ ઇલેક્ટ્રોન જે વધ્યો તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ વીજભાર છે. બરાબર? તો વધારાના ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે? ઋણ. ઋણ એટલે શું? નેગેટિવ. તો કે નેગેટિવ ચાર્જ વધી જતો હોવાના કારણે આ પ્રકારનો જે અર્ધવાહક છે એ નેગેટિવના n ને ધ્યાનમાં લઈને n પ્રકારનો અર્ધવાહક બને. હવે તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે સિલિકોનમાંથી n પ્રકારના અર્ધવાહક બનાવવા માટે તેમાં કોણ ઉમેરવામાં આવે? એમાં 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી એક આ આપેલું હોય અને બાકીના 3 આપેલા હોય. બરાબર? તો ખબર પડે. એવું પણ પૂછે કે n પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે સિલિકોન અથવા જર્મેનિયમમાં કોણ ઉમેરવામાં ન આવે? તો આ 3 તો આપેલા હોય, પણ એક એવું આપે કે જે ઉમેરવામાં આવતું ના હોય. તો તે રીતે પણ MCQ પૂછાય, એનું ધ્યાન આપી લેવાનું. ફરીવાર સમજો, સિલિકોનના સ્ફટિકમાં દરેક સિલિકોન 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી સમજાયેલા છે. દરેક બંધ સહસંયોજક બંધ બનાવે છે અને બંધની અંદર બંને સિલિકોન પોતપોતાનો ફાળો આપે છે. જ્યારે સિલિકોનની અંદર 15મા સમૂહના તત્વોનું ડોપિંગ કરવામાં આવે તો 15મા સમૂહનું તત્વ 5 ઇલેક્ટ્રોન સાથે લઈને આવે છે. આ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર વપરાઈ જાય છે, પરંતુ 1 ઇલેક્ટ્રોન બંધમાં ક્યાંય વપરાતો નથી, સ્ફટિકમાં મુક્ત છે અને સ્ફટિકમાં મુક્ત હોવાના કારણે તેના દ્વારા વિદ્યુતનું વહન થાય છે. પરિણામે એકલો સિલિકોન વિદ્યુત વહન કરી શકે તેના કરતાં આવો પદાર્થ ઉમેરવાના કારણે, આવા તત્વનો પરમાણુ ઉમેરવાના કારણે તેની વિદ્યુત વાહકતા વધી જાય છે. ઇલેક્ટ્રોન વધારાનો છે, એના કારણે નેગેટિવ ચાર્જ વધી જાય છે, ઋણભાર વધી જાય છે અને તેટલા માટે તેને n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. નોંધ કરી લો. પછી આપણે p પ્રકારના અર્ધવાહકની વાત કરીએ. n પ્રકારના અર્ધવાહકની માફક બીજો એક અર્ધવાહક છે અને તે છે p પ્રકારનો અર્ધવાહક. p એવું કેમ? p એટલે પોઝિટિવ, પોઝિટિવ એટલે કે ધનભાર. બરાબર? તે ધનભાર કેમ ઉત્પન્ન થાય છે એનું કારણ તમે સમજો. ક્યારે p પ્રકારનો અર્ધવાહક બને? હજી આ સમજાયું નથી, આગળ સમજી લઈશું. કે જો સિલિકોન અથવા જર્મેનિયમ ના સ્ફટિકની અંદર સમૂહ 13 નું તત્વ એનું ડોપિંગ કરવામાં આવે, એટલે કે સિલિકોન અથવા જર્મેનિયમ પ્લસ સમૂહ 13 ના તત્વનું ડોપિંગ, આવું કરવામાં આવે તો તે p પ્રકારનો અર્ધવાહક બને છે. તેવું કેમ થાય છે તેનું કારણ. પહેલા તો સમૂહ 13 છે, એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો આ રીતે આવે. તત્વો કયા છે જોઈ લઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. આ જે તત્વો છે એ સમૂહ 13 ના તત્વો છે. આ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું થાય?
તો છે ઉમદા વાયુ, ત્યારબાદ છે NH2NP1. ઉમદા વાયુ એટલે બોરોન હશે તો હિલિયમ આવે, એલ્યુમિનિયમ હશે તો નિયોન આવે, ગેલિયમ હશે તો આર્ગોન આવે. એ રીતે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 3. થોડીક વાર માટે માની લઈએ કે આ જે સિલિકોન છે અહીંયાથી કાઢી નાખ્યો અને તેની જગ્યાએ હું લઈ આવું છું બોરોન. સિલિકોન જ્યારે જાય છે ત્યારે પોતાના 4 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાની અંદર પોતાના જે 4 ઇલેક્ટ્રોન હતા એ પણ લખી દઈએ આપણે. સિલિકોન 14, નિયોન કોર 3s2 3p2. તો સંયોજકતા કક્ષામાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે એ પોતે સાથે લઈને નીકળી ગયો. તો માન લો કે આ એક ઇલેક્ટ્રોન ગયો, બીજો ઇલેક્ટ્રોન અહીંયાથી ગયો, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયાથી ગયો, ચોથો ઇલેક્ટ્રોન અહીંયાથી ગયો. હવે 4 ઇલેક્ટ્રોન ગયા એની જગ્યાએ આવે બોરોન. બોરોન અથવા એલ્યુમિનિયમ અથવા ગેલિયમ ગમે તે આવનાર તત્વ ઇલેક્ટ્રોન લઈને આવે. કેટલા? 3 ઇલેક્ટ્રોન લઈને આવે. તો માનો કે એના 3 ઇલેક્ટ્રોન આ રીતે આવ્યા કે આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને ત્રીજો ઇલેક્ટ્રોન. બરાબર? તો આ જગ્યાએ સિલિકોનનો ઇલેક્ટ્રોન ગયો પણ બોરોનનો ઇલેક્ટ્રોન ત્યાં આવી શક્યો નહીં, એટલે અહીંયા લખું છું છિદ્ર. સિલિકોન પોતાનો ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો ગયો, અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થયો અને જે જગ્યાએથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યાં વીજભાર ઉત્પન્ન થાય છે પ્લસ, એટલે કે પોઝિટિવ ચાર્જ ત્યાં ઉત્પન્ન થયો. બરાબર? હવે શું બને? આ ઇલેક્ટ્રોન આ ધનભારથી આકર્ષાય, તે જ રીતે આ ઇલેક્ટ્રોન પણ આ ધનભારથી આકર્ષાય. અત્યારે આપણે આ બાજુ સિલેક્ટ કરીએ છીએ સમજાવવું છે એટલા માટે, બાકી આમ પણ સમજાવી શકાય. હવે શું બને? આ ઇલેક્ટ્રોન આકર્ષાઈને ધનભાર પ્રત્યે આવે, ધનભાર બાજુ આવે, એટલે આ જગ્યા ખાલી પડી અને ઇલેક્ટ્રોન આવી ગયો અહીંયા. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ ગયો એટલે આ જગ્યાએ વીજભાર ઉત્પન્ન થયો પ્લસ. એવું થવાના કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયો એટલે અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થઈ, ઇલેક્ટ્રોન આવી ગયો અહીંયા, પરિણામે આની પર ધનભાર ઉત્પન્ન થયો. આ ધનભારથી ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયો એટલે ઇલેક્ટ્રોન આવી ગયો આ બાજુ, ખાલી જગ્યા ઉત્પન્ન થઈ અહીંયા, આનો ઇલેક્ટ્રોન આ બાજુ ગયો માટે આની પર વીજભાર આવ્યો પ્લસ. તો આમ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની ગતિ અને છિદ્રની ગતિ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે ઇલેક્ટ્રોન જો આ બાજુ ગતિ કરે છે તો જે ધનભારિત છિદ્ર છે એ આ બાજુ ગતિ કરે છે. હવે યાદ રાખો, માત્ર ઇલેક્ટ્રોનની જ ગતિ છે, છિદ્ર જેવું કશું જતું જ નથી હોતું. તો છિદ્ર જાય છે એવું આપણે બોલીએ છીએ કેમ? તો આપણું ધ્યાન કઈ રીતનું છે એની ઉપર આ અહેસાસ થાય. એક ઉદાહરણ આપું તમને કે બલ્બની સિરીઝ ચાલુ હોય તો ઘણી વખતે તમે જોયું હશે કે બલ્બ અહીંયાથી ચાલતો ચાલતો અથવા દોડતો દોડતો આ બાજુ જાય છે એવું લાગે. આપણું ધ્યાન અહીંયા હોય પછી બલ્બ આમ આમ જઈએ એટલે આમ 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 જોઈએ, બલ્બ દોડતો હોય તેવું લાગે. હકીકતમાં બલ્બ દોડે છે? ના, બલ્બ તો ત્યાંનો ત્યાં છે, છતાંય બલ્બ આપણને દોડતો હોય તેવું લાગે છે. તેનું કારણ શું? તો તેનું કારણ તમે સમજો. આપણી પાસે આ રીતે બલ્બની સિરીઝ છે. બલ્બની અંદરનો જે કરંટ પસાર થાય છે એમાં ગોઠવણ એવી રીતે હોય છે કે પહેલા આ બલ્બ ચાલુ થાય, પછી આ બંધ થાય અને ફરી આ ચાલુ થઈ જાય, પછી આ બંધ થાય આ ચાલુ થાય, ફરી આ બંધ થાય આ ચાલુ થાય, આ બંધ થાય આ ચાલુ થાય. આપણું જે ધ્યાન છે એ જે બલ્બ ચાલુ હોય એની પર જ હોય. એટલે કે આ બલ્બ બંધ થયો, આ બલ્બ ચાલુ થયો એટલે આપણું ધ્યાન ત્યાં જતું રહ્યું. પછી આ બલ્બ બંધ થયો, આ બલ્બ ચાલુ થયો એટલે આપણું ધ્યાન ત્યાં જ ગયું. તો આપણું ધ્યાન પ્રકાશિત બલ્બની ઉપર જ છે અને માટે આમથી આમ બલ્બ જતો હોય તેવું લાગે છે. હકીકતમાં બલ્બ ત્યાં જતો હોતો નથી. એક બીજું ઉદાહરણ આપું. માનો કે જુદી જુદી ખુરશીઓ છે અને આ ખુરશીની અંદર વિદ્યાર્થીને બેસાડે છે. આ વિદ્યાર્થી આ જગ્યાએ છે, આ સીટ ખાલી છે.
હવે આપણું ધ્યાન કેવી રીતનું છે એની પરથી આપણને ગતિનો અહેસાસ થશે. હવે જુઓ, આ વિદ્યાર્થીને કહેવામાં આવે કે ભાઈ તું આગલી સીટમાં જતો રહે, એટલે આ વિદ્યાર્થી હટીને અહીં આવતો રહે. પછી આ વિદ્યાર્થીને કહો તો અહીં આવતો રહે, આ જગ્યા ખાલી પડી. પછી આ વિદ્યાર્થી અહીં આવ્યો, આ જગ્યા ખાલી પડી. પછી આ વિદ્યાર્થી અહીં આવે. જો આપણું ધ્યાન માત્ર વિદ્યાર્થી પર હોય તો વિદ્યાર્થી અહીંયાથી અહીંયા છે એવું અહેસાસ થાય. પણ જો આપણું ધ્યાન વિદ્યાર્થી પર ન હોય અને ખુરશીની ઉપર જો ધ્યાન રાખીએ તો બને શું કે પહેલા આ ખુરશી ખાલી હતી, પછી આ વિદ્યાર્થી અહીં આવ્યો એટલે ખુરશી ખાલી અહીં આવી. પછી આ વિદ્યાર્થી અહીં આવ્યો, ખુરશી આ ખાલી જોવા મળી. આ વિદ્યાર્થી અહીં આવ્યો, આ ખુરશી ખાલી. આ વિદ્યાર્થી અહીં આવ્યો, આ ખુરશી ખાલી. એટલે એવું લાગે કે ખુરશી આ બાજુ ગતિ કરે છે. હકીકતમાં ખુરશી કોઈ ગતિ કરતી છે જ નહીં. જે ગતિ કરે છે તે વિદ્યાર્થી ગતિ કરે છે. પરંતુ ખુરશી પેલી બાજુ જતી હોય એવો આભાસ થાય છે. હકીકતમાં એવું કંઈ હોતું નથી. પરંતુ લખવા માટે એવું લખવાનું કે ઇલેક્ટ્રોનની ગતિ અને છિદ્રની ગતિ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે એવું કહેવાય. ઓકે, પરીક્ષા માટે એમસીક્યુમાં ખાસ ધ્યાન આપી લેવાનું. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સિલિકોનમાં નીચેનામાંથી કયા તત્વોનું ડોપિંગ કરવામાં આવે. સિલિકોનમાં નીચેનામાંથી કયા તત્વોનું ડોપિંગ કરવામાં આવે તો તે પી પ્રકારનું અર્ધવાહક બને છે. અહીંયા પોઝિટિવ ચાર્જ વાળા જે છિદ્ર ઉત્પન્ન થાય છે માટે પી પ્રકાર એવું આપણે કહ્યું. બરાબર? તો એક ઓપ્શનમાં ગમે તે બદલી નાખે કે કયા તત્વોનું ડોપિંગ કરવાથી તે પી પ્રકારનું અર્ધવાહક બને. એક આમાંથી આપ્યું હોય, આમાંથી એકે ના આપ્યું હોય, એક n પ્રકારનું ઉદાહરણ આપ્યું હોય અને એક નવું જ આપ્યું હોય. બરાબર? તો એ પ્રકારના એમસીક્યુ ઘણા બધા બને છે. તમારે બેઝિક વસ્તુ યાદ રાખવાની એટલે તમારા બધા પ્રશ્નો સારી રીતે આવડે. બરાબર? ચલો મારી પાસે માનો કે આવો એક અર્ધવાહક છે. બરાબર? એમાં આ પ્રકારના ઇલેક્ટ્રોન છિદ્રો છે અને મેં અહીંયા માઈનસ અને પ્લસ આવું મૂક્યું. બરાબર? એટલે બાહ્ય વિદ્યુતીય ક્ષેત્રની સાથે જોડી દેવામાં આવે તો થાય શું? આ પોઝિટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળે. ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે શું ઉત્પન્ન થાય? છિદ્ર ઉત્પન્ન થાય. એમ કરવા જઈએ એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થઈને આ બાજુ આવે. બરાબર? એટલે છિદ્ર અહીંયા ઉત્પન્ન થાય. એટલે અહીંનો ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આવે એટલે અહીંયા ધનભાર ઉત્પન્ન થાય. એમ થવાના કારણે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવે, અહીંયા ધનભાર ઉત્પન્ન થાય. આમ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ પ્લસ તરફ જશે, જ્યારે છિદ્રની જે ગતિ છે એ નેગેટિવ ચાર્જ તરફ થતી હોય છે. આ રીતે પદાર્થ અર્ધવાહક તરીકે કામ કરે છે. જેમ તાપમાન વધારવામાં આવે તો આ જે છિદ્ર છે એની જે ગતિ છે એ વધી જાય છે, અથવા ઇલેક્ટ્રોનની ગતિ વધી જાય છે અને માટે તે વિદ્યુતનો વધુ વહન કરે છે. ઓકે, હમણાં જ આપણે ભણ્યા n પ્રકારના અર્ધવાહકો અને p પ્રકારના અર્ધવાહકો. હવે તેના ઉપયોગો જોઈએ કે તે ક્યાં કામ લાગે છે. તો ડાયોડની બનાવટમાં કામ લાગે. તો ડાયોડ છે શું? તો કે એક એવું ઇલેક્ટ્રોનિક સાધન કે જે વિદ્યુતના પ્રવાહને એક જ દિશામાં જવા દે, બીજી દિશામાં પાછો આવવા દેતો નથી. એવું જે સાધન છે એ સાધનને કહેવાય છે ડાયોડ. ડાયોડનો ઉપયોગ શેમાં થાય? તો કે રેક્ટિફાયરમાં. રેક્ટિફાયર છે શું? તો કે એસી કરંટને ડીસી માં ફેરવે. એસી એટલે કે ઓલ્ટરનેટિવ કરંટ, ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. આપણા ઘરમાં જે કરંટ વપરાય છે એ એસી પ્રવાહ છે અને ડાયરેક્ટ ચાર્જિંગમાં જે ઉપયોગ થતો હોય એ ચાર્જિંગ કરવા માટે જે પ્રવાહનો ઉપયોગ થતો હોય છે એ કયો પ્રવાહ છે? ડીસી પ્રવાહ. તો એસી પ્રવાહને ડીસી પ્રવાહમાં ફેરવવા માટે જે સાધનનો ઉપયોગ થાય એ સાધનનું નામ છે રેક્ટિફાયર. જે ડાયોડ છે એનો ઉપયોગ લીધો. ઓકે, અર્ધવાહકો છે એમાં આ પ્રકારના હોય NPN અને PNP. હવે જો n પ્રકારનો અર્ધવાહક, p પ્રકારનો અર્ધવાહક અને n પ્રકારનો અર્ધવાહક એનું એક યુનિટ બનાવવામાં આવે. અથવા p પ્રકારનો અર્ધવાહક, n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારનો અર્ધવાહક એનું યુનિટ બનાવવામાં આવે. એ અર્ધવાહકો ટ્રાન્ઝિસ્ટરની બનાવટમાં કામ લાગે. તો ટ્રાન્ઝિસ્ટર એ છે શું? તો રેડિયો સિગ્નલ અને ઓડિયો સિગ્નલ ને પારખવા માટે અને તેને અહીંયા સરસ શબ્દ વાપર્યો છે પ્રવર્ધિત કરવા માટે, એટલે કે એના વેગને વધારવા માટે ટ્રાન્ઝિસ્ટર કામ લાગે.
ફોટોડાયોડ શું છે? તો ફોટોડાયોડ એટલે કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. બરાબર. અત્યારે આ સેલ જેમ ઘણી જગ્યાએ વપરાય છે, જેમ કે સોલર પેનલ જે આવતી હોય છે, સોલર પેનલમાં છે શું એ આ પ્રકારની જ રચનાઓ છે, એવા ફોટોડાયોડો જ હોય છે કે જે સૂર્યનો જે પ્રકાશ છે, સૂર્યની જે ઉર્જા છે, એ સૂર્યની ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. બરાબર. એક આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને એમસીક્યુ તરીકે ખાસ પૂછી શકાય અથવા ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકાય. મોટે ભાગે એમસીક્યુમાં એનું વજન વધારે પડે એમ કહો તો ચાલે. 12, 16 અને 13, 15 સમૂહના સંયોજનો એ પણ અર્ધવાહક તરીકે વર્તે છે. તો કે 12 અને 16, તો સમૂહ 12 ના તત્વો કોણ છે? તો જુઓ, લેફ્ટ સાઈડના લખેલા જે તત્વો છે એ સમૂહ 12 ના તત્વો છે, જેમ કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. આ સમૂહ 12 ના તત્વો છે. આ જે તત્વો છે એ સમૂહ 16 ના તત્વો છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ સમૂહ 16 ના તત્વો છે. તો સમૂહ 12 અને 16 બેના તત્વોને ભેગા કરીને એક અર્ધવાહક બનાવવામાં આવે છે, જે ઉપયોગમાં આવતું હોય છે. એ જ રીતે સમૂહ 13 અને 16, સમૂહ 13 અને 16, તો લેફ્ટ સાઈડ લખેલા છે એ સમૂહ 13 ના તત્વો છે. ઇન્ડિયમ, એન્ટીમની, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, ગેલિયમ અને આર્સેનિક. એમાંથી જે સંયોજન બને છે, નામ શું આપીશું? ઇન્ડિયમ એન્ટીમોનાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ. તો આ જે છે એ 13, 16 સમૂહના અર્ધવાહકો થયા. હવે કેવી રીતે પૂછે? માનો કે તમને આ 1, 2, 3 આપે છે, ચોથું આપતા નથી અને એની જગ્યાએ આમાંથી કોઈ એક મૂકી દે. પછી તમને પ્રશ્ન પૂછે નીચેનામાંથી કોણ સમૂહ 13, 16 નું અર્ધવાહક છે? તો આ કોણ છે? 12, 16 નું છે. અને પેલું જે એક લખેલું છે એ કયું છે? 13, 16 નું છે. તો તમે જુઓ કેટલા બધા પ્રશ્નો બને. એક વાર 1, 2, 3, 4 આને કાઢી નાખ્યું, એની જગ્યાએ આ મૂકો, આની જગ્યાએ આ મૂકો, તો 4 એમસીક્યુ એ રીતે થાય. એ પ્રમાણે આમાંથી આ રીતે મૂકવું હોય તો 2, 4 એમસીક્યુ બને. બરાબર. કઈ જોડ છે? તો બે નું ગ્રુપ બનાવી દેવામાં આવે. જેટલા પ્રશ્નો બનાવવા હોય તેટલા બની શકે. બહુ એમસીક્યુ કરવા એવું નહીં. એનું બેઝિક જેટલું વધારે કરશો એટલા એમસીક્યુ વધારે આવડશે. નહીં તો ઘણી વખત એક જ પ્રકારના એમસીક્યુ 10 જગ્યાએ ફેરવવામાં આવે, તમને એમ થાય કે મને 10 એમસીક્યુ આવડી ગયા, પણ એક જ એમસીક્યુ આવડી કહેવાય, કે કોન્સેપ્ટ એનો એક જ છે. બરાબર. તો આ વસ્તુને બરાબર ધ્યાનમાં લખી લો, નોંધ કરી લો. પછી આપણે બીજો પોઈન્ટ મળીએ. બીજું આ પણ છે જે એમસીક્યુ તરીકે પૂછાય છે કે ધાતુની જેમ વર્તતા સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ કયા? તો TiO ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ડાયોક્સાઇડ, ReO3 રેનિયમ ઓક્સાઇડ. એના અલગ પ્રશ્નો પણ પૂછાય છે, જેમ કે ReO3 એનું નામ છે રેનિયમ ઓક્સાઇડ. તેનો દેખાવ અને વાહકતા કોપર ધાતુ જેવો છે, એટલે કે તાંબા જેવો છે. તો ઘણા પ્રશ્નો પૂછે છે કે કયા પદાર્થનો દેખાવ અને વાહકતા કોપર ધાતુ જેવો છે? તો રેનિયમ ઓક્સાઇડ. CrO2 એનો ઉપયોગ છે મેગ્નેટિક ટેપની બનાવટમાં. પછી એક પ્રશ્ન પૂછે છે તાપમાન ઉપર આધારિત વાહકતા. જેમ કે આ જુદા જુદા પદાર્થો છે એની વાહકતા તાપમાન ઉપર આધારિત છે. અમુક તાપમાન હોય તો એ અવાહક તરીકે વર્તે અને અમુક તાપમાન હોય તો તે ધાતુની જેમ વર્તે. તેવું થવાનું કારણ શું? કે દરેકના વાહકતા પટ અને સંયોજકતા પટ બંનેમાં ફેર હોય. જેવો અહીંયા હોય એવું અહીંયા ના હોય, એવું આના માટે ના હોય, એવું આના માટે ના હોય. તો કે દરેક પદાર્થના સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ગેપ હોય, શક્તિ ગેપ હોય. તો જુદા જુદા પદાર્થો માટે જુદી જુદી શક્તિ ગેપ હોય. એટલે જુદા જુદા પદાર્થો જુદા જુદા તાપમાને અર્ધવાહક તરીકે વર્તે. નોર્મલ વાહક તરીકે વર્તતો ના હોય, પણ તાપમાન વધારો અને આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને વાહકતા પટમાં ચાલ્યો જાય તો તે વિદ્યુતનું વહન કરી શકે છે. આપણે કયા તાપમાને આ કામ કરે છે એને જાણવાની કોઈ જરૂર છે નહીં, પણ આ એમસીક્યુ તરીકે બહુ પૂછાય છે, માટે આ એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે. એને બરાબર સરખી રીતે તૈયાર કરી લેવાનું. ઓકે.